બાકી કોઈને કોઈ થતું નથી ભાઈ. નહીં અંકલ બસ રડોમાં બધું સારું થઈ જશે, સારું થઈ જશે કાકા. અમારા ગામડા જવાનું પૈસા નથી અમારા પાસે, મને બોલો એટલા માટે અમે રોકાઈ રહ્યા. મમ્મી પપ્પા કોઈ નથી, મને કોણ ખાવાનું આપે? મેં નોકરી કરું સાંભે. 1000 રૂપિયા ત્યારે અમારા ગામડે જવાય. ખુરશી ઉપર નથી બેહવું ના, આપણે નીચે જ બેસીએ. હું થયું પગે? વાગે જતો ને દાદી કે શું નામ છે તમે? પ્રવીણભાઈ. શું કામ કરો અંકલ તમે? મેં ભંગાર વીણું. હા ભંગાર. અને મારી બૈરી ત્યાં નોકરી કરે. તમે પોલીસ સ્ટેશને હંસવારી પોતા કરવા જાવ? મેં સાંભે બી નોકરી કરી લઉં. તો આ પગે શું થયું બેન? એ તો પહેલાથી આ દાદી આવત છે બાબા. હા હા ના અહીંયા ત્યાં આંગળી પહોંચે છે આવા કેમ પગ થઈ ગયા? પહોંચો નહીં ઉતરતો, આંગળી હોજે જેલી છે ને એટલા માટે દુખતી. તો આખો દિવસ બેન કેટલું કામ કરે? ના આખો દિવસ ના જાય. તો આ હેઠાય મને હા હા રેવાનું ઠેકાણું નતું, તો મને સાપર બાંધો આપ્યો. મેં સાપર બાંધ રહેતો છે ભાઈ, એવો માણસ નથી મેં. નહીં એ તો બરોબર. નહીં. અને અહીંયા કેટલા વર્ષથી રહો કાકા? અમે 8 વર્ષ થઈ ગયા. પોલીસ સ્ટેશન પહોંચાડો, પૂછી લેજો. બરોબર. ના એ તો પૂછવાની ક્યાં વાત છે? તમે લોકો મારી ગયા, બધા મારી ગયા. બચ્ચા મારું નહીં? કોઈ નથી, મારું કોઈ નથી. બચ્ચા નહીં તમારે? બચ્ચા નહીં? બચ્ચા છે બચ્ચા છે? 3 છોકરી હા. 1 છોકરો. નહીં અંકલ રડોમાં અમે તમારી સાથે સહી. અને ખાવા પીવામાં જે તમારે તકલીફ પડે છે, હું આજે તો તમારા માટે રાશન કીટ લઈ આવ્યો. મેં મફત ખાઈને મેં ખાતો છે સાહેબ, એવો માણસ નથી. મેં ભેગ માંગીને ઝૂંપડું બાંધીને રોટલો રાંધી ખાતો છે. નહીં તો એટલા માટે જ આજે છે ને મેં તમને 2 દિવસથી નોટિસ જોઉં છું કે અહીંયા તમે રહ્યો છો, આવી કપરી હાલતમાં રહ્યો છો, અને આ જોયું તમે તમારી જાની એવી ઝૂંપડી. એટલા માટે હું સ્પેશિયલ તમારી હાટું રાશન લઈને આવ્યો છું. અને શું તમે ભંગાર વીણીને કેટલું કમાઈ લો કાકા? હું કેમ કઈ ના મળે, 150 રૂપિયા મળે. 150 રૂપિયા આખા દિવસ? હા આખો દાડો ભંગાર વીણો. મેં રોડે મેં એવો માણસ નથી. નહીં એટલે તમે મહેનતનું કમાઈને મહેનતનું ખાવ છો. અહીંયાથી આંજે 150 રૂપિયા આપે. હા એ જ વાપરી. બાકી સાહેબ એવો નથી પાડે. હા રાંધી ખાઉં. જો તો ટપલું જોઈ લેવ તમે. હા શું બનાવ્યું સવારે? બસ તમારા રાતનું ખાવાનું છે, ગરમ કરેલું છે. રાતનું ખાવાનું ગરમ કર્યું છે. એટલે રાતનું હતું એ અત્યારે જ જમે? અત્યારે જમા અમે. અત્યારે ગરમ કરી દીધું. તમારે દીકરા કે દીકરી કોઈ નથી? મારે 2 પોરી છે, હા 2 છોકરી છે. આપણે તમે કઈ ના ગામના છો તમે? અમે સુરતના. બોલો. મારું કોઈ નથી. આમ એનું કોઈ નથી. મારું મમ્મી પપ્પા નથી. આ મેં બારડોલ. હા હેજવાડ થી મેં ટ્રેક્ટર હાંકતો હતો પેલો. હા તો મેં એમાં લફડું ચાલુ ભાઈ, એવો માણસ નથી. એમાં મને સાથ સહકાર આપ્યો. હા પછી બે એની ઘરવાળી નાહી ગઈ બારી નાડા કાઠિયાવાડમાં. હા એની ઘરવાળી એટલે જતા રહ્યા ને ઘરને એમ? તમને મૂકીને જતા રહ્યા? નાના છોકરી હતી 2. રડોમાં તમારી હાટું મદદ કરવા હાટું થઈને અમે આવ્યા છીએ સ્પેશિયલ આજે, અને રાશન પણ લઈ આવ્યા છીએ તમારા માટે. મારી પાસે કઈ ઝૂંપડામાં રહેતો છે. હા એ તો છે. મને વાહડા પાવ્યા. આ કેરી વેચતા હતા ને તે વાહડા આપ્યા, તમે ઝૂંપડું બાંધી દીધું. અને અહીંયા જ રહેવાનું ને અહીંયા ખાવાનું. ત્યાં નોકરી કરું મેં, અને હોટલ વાળા મને 150 આપે. પછી તમે કહેતા ને હું ભંગાર વીણવા જાઉં, ભંગાર હા ભંગાર વીણવા જતો જ છે મેં સવારે.
ભંગાર હજુ ગુણસો બી મારી પાસે હા તમારે ડેકોર સવારે આવો જવાનું 7 વાગે મેં આવી જતો છે બાકી એવો માણસ મેં ભંગારવાની જતો પૂછો તો પૂછી લેવો હા હા ને એટલે પછી ખબર આંબે વાણા જરા ના હા પછી વાહન મેં અજવાળા જામ સાહેબ એવો માણસ નથી તો રોડ ઉપર જીવન કેવું લાગે કાકા તમને મમ્મી પપ્પા કોઈ નથી કોણ કા રહેવા જવાના એમ કે અમે કોઈ નથી આગળ પાછળ તમારે મારું કોઈ નથી મારા બધા જતા રહ્યા સાહેબ નહીં નહીં તમારી હાટુ કાકા રડોમાં અમે તમારી સાથે છીએ જ્યારે પણ કાંઈ મદદની જરૂર પડે મને કહેજો અને હું એક અવારનવાર ફેરે મને મ્યુનિસિપાલિટી લોકો મને કીધું સફાઈ રાખવાનું મેં બધું ઝાડુ મારીને બધું સફાઈ રાખું મેં કીધું સાહેબ મેં બધું સફાઈ રાખું બેન બાકી રડોમાં કોઈને કોઈ અમે તમારી સાથે છીએ અમે જેટલું પણ અમારથી બની મેં શકે એટલું બંગાળીને આટલો મેં ખાટો તમારે જુઓ તો તપલા જુઓ તો જોઈ લેવું નહીં નહીં પાકે હું અમે દાદા તમારી સાથે છીએ રડોમાં બરોબર અને જે પણ થશે સારા માટે થશે મારા કેટલા હાથ વરા થઈ ગયા છે. કોઈ હોડવા નહીં આવ્યું પડે મને કોઈ જગા નહીં બોલે આ હેઠે પાસે મેં ખેતરમાં કામ કરતો હતો હા તારે મને રહેવા દીધું જવાનું છે. પેલો તો તારે પૈસા હતો નહીં મેં મળે. હા ગામ જવાના પૈસા નથી અમારી પાસે 2000 રૂપિયા હોય તો ગામ જવાય હા હા એટલે દેશમાં જવું છે ગામડે તો હા. પણ પૈસા નથી તમારી પાસે પૈસા ન હોય તો ક્યાં જાય 2000 રૂપિયા હોય તો જવાય મને તો પછી મતલબમાં જે આ તમે કામકાજ કરો એનું ખાલી ખાવાનું જ થાય ને એ જ વળી 100 રૂપિયા હાલે ને આંબેથી ખાવાનું હાલે શું હાલે એ? હજુ ટાપેલામાં ખાવાનું પડલું છે હજુ નહીં. ખાધું રાતનું નથી ખાવાનું ગરમ હવે મેં ખાઈને જવા રાતનું રાતનું ખાવાનું ગરમ કર્યું અને મેં કાલે બનાવેલી બંગાળીને સબ્જી જવા એ ગરમ કરી મેં બંગાળવાને જવા મેં હા હા બંગાળવાને મારે જવા ગામડે જવાનું મને છે જે બોટલ મળે મારા તે પપ્પા છે હા મારા પપ્પા છે ને મારો છોકરો છે હા હા ગામડે જવાનું પૈસા હોય તો જાય ને ગામડે એટલે પૈસા નથી એના લીધે તમે અહીંયા હા એટલા માટે રોકાયા મુસીબતમાં આવી ગયા મારા મમ્મી પપ્પા મરડા 2000 રૂપિયા હોય ત્યારે અમારાથી મારી જવાય પાસે કોઈ નથી જગા અંદર કાકા રડોમાં અમે તમારી સાથે છીએ અને હિંમત રાખો હું તમારા માટે રાશન લઈ આવ્યો છું બરોબર અને શાંતિથી ખાઈ પી અને આનંદ કરો અને જેટલી બની શકે એટલી અમે તમને મદદ કરીશું અંકલ 2000 રૂપિયા હોય ત્યારે સાહેબ આ મને છે ને મેં તમે જુઓ ને મારો આવો ઝૂંપડો મેં બાને રેમ એમ એવો માણસ નથી મેં ગરીબ છે એકદમ મેં બંગાળી કાઢો છે નહીં પૂછો ને પૂછો સાબુર છે મારી પાસે નહીં નહીં એ તો હજુ છે મેં બંગાળ આજે વેણ નહીં નહીં પાકું પાકું કાંઈ નહીં અમે તમારા માટે રાશન લઈ આવ્યા છીએ ગાડીમાં તમને રાશન 1 મહિનાનું ભરી આપીએ છીએ અત્યારમાં અને પછી શાંતિથી તમે ખાઈ પી અને રહ્યો સાહેબ એવો માણસ નથી કોને? એક મિનિટનો એક છે કહાણી મારી પાસે મારા મમ્મી પપ્પા નથી એટલે જરા અટવાઈ ગયેલો છે કોઈ નથી મમ્મી પપ્પા એટલે જરા હા, હા. કેટલા વર્ષના હતા તે મમ્મી પપ્પા ગુજરી ગયા નાનલા હતા ને મૂકીને મને ખબર નથી એવી ખબર પણ નથી મમ્મી પપ્પા ક્યારે ઓફ થઈ જાય મેં નડેરનો છે હા હા નડેરના સંડા પાવાગઢનો માણસ છે મેં અને પછી રાખે મેં 7 વર્ષ રાખે ને અહીંયા બારડોલીમાં હા હા બાકી જય શ્રી રામ જય શ્રી રામ બાકી કોઈને કોઈ થતું નથી ભાઈ નહીં નહીં અંકલ એવું કાંઈ નથી હોતું અમે જો તમને 2 દિવસથી જોતા હતા પણ મને આજે એમ થયું કે અંકલ માટે ખાસ આજે રાશન કીટ લેતો જાઓ અને એમને ખાવા પીવામાં જે તમને તકલીફ પડે છે ભાઈ શેઠ એવો માણસ મેં હું નોકરી કરું મેં સામે વાણ કહો ભાઈ મેં ભંગારવીને જામ સાંજે ખર્ચો પાણી નીકળે બરોબર મતલબમાં નાના મોટું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવો છો તો એવું જ કરવું પડે ને પછી આ કેરી વાળા એ રહેતા હતા ખબર તમને હા હા એ વાળા આપેલા મને ત્યારે અમે તારે સાપરું બાંધ્યો મને હા હેઠે પાસે નોકરી કરી મેં 2 વર્ષ આ ખેતર વાળા હા તો મને બાંધવા દીધું મને કાઢી મૂક્યા હા પછી આ લોકો મને બાંધવા દીધું નહીં નહીં પાકું પાકું બધા મદદ કરે તમે શાંતિ રાખો દાદા બરોબર અને હાલો હું તમને રાશન કીટ આપી દઉં અહીંયા બેસો હું લેતો હો ને દોસ્તો લોકો કેવી હાલાતમાં રહી રહ્યા છે તમે જુઓ તે પ્રમાણે અત્યારમાં અંકલ અને એક આંટી છે એ રોડ ઉપર ઝૂંપડું બાંધી નાનું એવું હાવ
વાડીઓમાં અને એમાં રહે છે અને એની પાસે પૂરતું ખાવાનું નથી અને ખાલી એક જ વાસણ છે, એક તપેલી, એમાં એ રાંધી અને ખાય છે. અત્યારમાં એમ કહે છે કે અમે સાંજે જે બનાવ્યું હતું એ જ અત્યારમાં સવારમાં ખાધું, કેમ કે એની પાસે ખાવા માટે પણ પૂરતા પૈસા નથી. ભંગાર વીણી અને 100-150 રૂપિયા કમાય છે અને એમાં પોતાનું ગુજરાન હલાવે છે. અને તમે જોઈ શકો તે પ્રમાણે આ એનું નાનું એવું ઝૂંપડું છે, ઘર છે અને એમાં એ 7 વર્ષથી રહે લોકો. આપણે તો બહુ મોટા ઘરમાં રહેતા હોય, પરિવારમાં રહેતા હોય, બધા લોકો સાથે હોય અને નાનપણથી જ તે એમના મમ્મી પપ્પા નથી અને આવી રીતે જ તે રોડ ઉપર રહે છે. અને એમના દીકરા દીકરીઓ પણ એમના આગળના એક પત્ની હતા એ એને મૂકીને જતા રહ્યા છે. તો અંકલ પોતે આવી કપરી હાલતમાં રહી રહ્યા છે અને એક ભાઈનો ફોન આવ્યો હતો નજદીક માલિક કે આવી રીતે લોકો રહી રહ્યા છે. તો ખાસ આજે અમારી ટીમ અમે રાશન કીટ લઈ અને જેટલી પણ અમારાથી બની શકે એટલી મદદ કરીએ છીએ. તો બસ તમારા બધા લોકોનો પ્રેમ સપોર્ટ છે એના લીધે કરી શકીએ. અને દોસ્તો વિડીયોને વધુને વધુ શેર કરજો, કેમ કે તમારા એક શેરિંગથી અમને નાની મોટી હૂક આવે છે, જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ. હવે આવો અંકલ, અહીં શું કહે છો તમે? કંઈક એવું છે? શું કહેવો સાહેબ, આપણે પણ એવું છે આખું સમા ભૂખે ભૂખે મરી ગયા હવે, કંઈ ખાવાનું ન મળે. આખું કહાણીમાં નહીં એ તો છે કાકા, પણ અમે તમારી માટે રાશન કીટ લઈ આવ્યા છીએ, બરોબર? હું તમને રાશન કીટ આપી દઉં કાકા, એટલે તમે શાંતિથી ખાઈ. આખું સવાને ભૂખે કાંઈ નહીં, આશીર્વાદ આપજો અમને કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ કાકા, હો ને? હાલો હું તમને રાશન કીટ આપી દઉં. બેસો, અહીંયા લઈ આવું. વયા કાકા, હાલો અંદર મૂકી દો. ક્યાં મૂકવાની છે? બે જાઓ કાકા. હાલો કાકા, આમાં 1 મહિનાનું રાશન છે, શાંતિથી જમી લેજો અને શાંતિથી રહેજો, હો ને? અને કારે પણ મદદની જરૂર હોય તો હું તમને મારો નંબર દેતો જ આવશું, એમાં ફોન કરજો ને. અને ખાલી ખોટા રડતા નહીં, ભગવાન બધું સારું કરી દેજે. તમારી પરિસ્થિતિ મેં જોઈ, જાણ્યું, ખૂબ અમને દુઃખ થયું, પણ સારું થઈ જશે. નહીં અંકલ, બસ રડોમાં બધું સારું થઈ જશે, સારું થઈ જશે કાકા. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની મદદ કરીશું. નહીં ચોક્કસ. જય શ્રી રામ. બાકી સાહેબ એવો માણસ નથી, મેં બી મારે માણસ છે એવો નથી. માણસ આપે તો ખાઈ લેવા, એવો માણસ નથી બે. આમાં તમારા માટે બધું છે કાકા, જો હું તમને બતાવી દઉં, જેથી કરી નાવા ધોવાનું કાકા કઈ રીતનું હોય તો તમારું? અમે જતા રહ્યો એમ? હા હા. જો આમાં તેલ છે, લોટ છે. ના એ તો ભલે રહ્યું. તમે મહેનત કરીને કમાવશો, મહેનત કરીને ખાવશો કાકા, એટલા માટે તો ભગવાને તમારી સામે જોયું ને બે. હે બેન, હવે કાંઈ રડોમાં, બધું સારું થઈ જશે. તમારી ખૂબ કપરી પરિસ્થિતિ હતી, પણ ભગવાન બધાને સારા દિવસો દેખાડે. અને કાંઈ નહીં, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ વધુ પહોંચી શકીએ અને તમારા જેવા લોકોની મદદ કરી શકીએ દાદા, હે ને? કાંઈ નહીં, બસ. અમારા ગામડા જવાનું પૈસા નથી અમારા પાસે, મને એટલા માટે અમે રોકાઈ રહ્યા. મમ્મી પપ્પા કોઈ નથી, મને કોણ ખાવાનું આપે? મેં નોકરી કરું સાંભે. 1000 રૂપિયા ત્યારે અમારા ગામડે જવાય. આ એક જ વાસણ છે, શાક બનાવેલું છે. હા શાક. હા હા. આ 2 થાળી ખાવાની બસ. આ બે જ ડીશો છે તમારી પાસે એમ? હા, 2 ડીશો. બરોબર. તો સુવાનું ક્યાં પછી બેન? અહીંયા જ. એટલે મસ્તી. કોલેજ મૂકે આગળ જમા કાઢી. હા આમાં આખું જમાવ કાઢ્યું આમાં. નીચે પાણી તો પાણી ને બધું નહીં પડતું હોય? પાણી તો નહીં પડે, ઉપરથી પણ આના પણ હોય રહી. જરામ હા એ તો છે. હજારોને પકડે તો રોજનું પાણી અંદર આવી જાય છે. તો પાણી હશે એટલે બહુ તકલીફ પડતી છે ને? તકલીફ તો પડે છે. નહીં ચોક્કસ કાંઈ નહીં. આમાં બેન મહિનાનું રાશન છે અને તમે આરામથી જમી શકશો ને. અને હવે રડતા નહીં, અમે તમારી સાથે છીએ, બરોબર? ચોક્કસ. ચાલો આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ. નહીં હાલો અંકલ, જય શ્રી રામ.